અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષના 40મા દિવસે શરતી યુદ્ધ વિરામ 14 દિવસ સુધી ખુલ્લો રહેશે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ. જોકે સીઝ ફાયર વચ્ચે ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી. ઈરાનમાં રહેતા ભારતીયોને તુરંત દેશ છોડવા આપી સૂચના. દૂતાવાસે સૂચવેલા માર્ગોનો જ ઉપયોગ કરવાની આપી સલાહ. યુદ્ધ વિરામ બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રથમ નિવેદન. કહ્યું, વિશ્વ શાંતિ માટે આજનો દિવસ મહત્વનો. વધુમાં કહ્યું, ઈરાન હવે વધુ સહન કરી શકે તેવી સ્થિતિમાં નથી. તણાવ અને સંઘર્ષને સમાપ્ત કરવા માટેનો આ યોગ્ય સમય. શરતી સંઘર્ષ વિરામ બાદ વિશ્વભરના શેર બજારમાં ફૂલ ગુલાબી તેજી. બીએસઈ સેન્સેક્સ 2700 પોઈન્ટ ઉચકાઈને ખુલ્યો તો બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ $100 કરતાં નીચો ગયો. ચાંદી $13,000 વધીને 2,45,000ના ભાવે તો ડોલરની સામે રૂપિયો પણ મજબૂત થયો. નવા નાણાકીય વર્ષ માટેની પ્રથમ મૌદ્રિક નીતિની જાહેરાત. રેપો રેટ 5.25%ના દરે યથાવત. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું, ઈએમઆઈ પણ વધશે નહીં. કહ્યું, તેલની ઊંચી કિંમતોને કારણે વૈશ્વિક ગ્રોથ પર થઈ અસર. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ ભવાનીપુરમાંથી ભર્યું ઉમેદવારી પત્ર. તો અસમ, પુડુચેરી અને કેરળમાં આવતીકાલે મતદાન. પોલિંગ બૂથ પર પહોંચી રહ્યા છે પોલિંગ ઓફિસર. એક તબક્કામાં મતદાન માટે સઘન સુરક્ષા વ્યવસ્થા. રાજ્યમાં ચૂંટણીનો ધમધમાટ. ભાજપ ચૂંટણી સમિતિની બેઠકના બીજા દિવસે ઉમેદવારોના નામ માટે મંથન. તો નડિયાદમાં કોંગ્રેસે જાહેર કર્યો મેનિફેસ્ટો. શિક્ષણ, આરોગ્ય, મહિલા સુરક્ષા તેમજ માળખાગત સુવિધા પર મૂક્યો ભાર. CWG સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની મુલાકાતે. ટીમના સભ્યો અમદાવાદમાં વીર સાવરકર કોમ્પ્લેક્સ, વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરશે સાઇટ વિઝિટ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત. રાજ્યમાં 24 કલાકમાં 49 તાલુકામાં માવઠું. ગાંધીનગરના માણસામાં માવઠાથી એરંડાના પાકને નુકસાન. આજે વિવિધ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ. દેશના વાતાવરણનો મિજાજ પણ બદલાયો. ઉત્તરાખંડમાં વરસાદ તો જમ્મુ અને હિમાચલમાં બરફવર્ષા. આઈપીએલમાં આજે ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મુકાબલો. સાંજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે મેચ. ગુજરાત ટાઇટન્સની ટીમ સતત 2 હાર બાદ જીતની પ્રબળ આશા સાથે ઉતરશે મેદાને.